આરતી તો
નગરી અને એની અંદર મહારાજા ધીરાજ રણસિંહ પુત્રજ મલ્લાના રાજ ચાલી રહ્યા હોય અને અજમલાજાના આગમન થઈ રહ્યા હોય પોકણગઢ નગરીની પ્રજા તેને સત્કારો માટે થનગની રહી હોય तो सोने की छड़ी रुपए की मसाल सोने की छड़ी रुपए की मसाल गौ भ्रमण प्रतिवार महाराजा रणसिंह पुत्रज मल्ला पधारे गणी खम्मा गणी खम्मा गणी खम्मा पर थाम सोमरू रे गणपति देवा तमने लड़ी लड़ी लाग पाय तमने हाथ जोड़ी लाग पाय वय मारा कार्य मावे मेरा पधारा आज घणो समय થઈ ગયો હું મારા રાજની અંદર ગયો નથી મારા રાજની અંદર કેમ ચાલી રહ્યા છે તેને પણ મને ખબર નથી તો ચાલ આજ ખબર પૂછવા માટે મારા વાલા પ્રધાનને બોલાવું વાયદ રાજા રે બોલાવે પ્રધાન આવજો રાજ ને દરબાર રાજમાં પડ્યા તમારા રાજા રે બોલાવે પ્રધાન सुखी रहो प्रधान जी अरे प्रधान जी આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યા છે અરે મહારાજ આપણા રાજની અંદર બરાબર રીતે ચાલી રહ્યું છે અરે પ્રધાનજી ગાયોને ઘાસ પક્ષીઓને ચણ તો બરાબર અપાઈ રહ્યા છે હા મહારાજ ગાયોને ઘાસ અને પક્ષીઓને ચણ બરાબર રીતે અપાઈ રહ્યું છે મહારાજ તો પ્રધાનજી આપણે ઘણો સમય થયા બાગ બગીચામાં ફરવા ગયા નથી માટે આપણી ઘોડેશ્વરી તૈયાર કરો તો બાગ બગીચામાં ફરવા જઈએ જેવી તમારી આજ્ઞા રાજા ને પ્રધાન બાપુ આંખે પણ જય માતાજી અને આ મારું સન્નાન મુકાજ કામ જોડ્યું હોય વડો
અને અહીં ભેળ નડ્યા ને નડ્યા મૂકશે વહુ જો આનો તો આકે વારીલા વનીનો કપતો અને એકડે અપણ મારું અલે વન્યા કરે ગડે से વચ્ચે તો કટાડો તે ચડી વન્યા મો ઈ કટાડો બોરો હોય કેમ એકલો તો નહીં વન્યા મો ભત્રીજો હોય ઈ બોરો તૈયાર મારું હોય એની કે કુઠીએ ચા ભેરો તો ઈ મોરથી ને આમ પૂછ્યા અલે વન્યા છેડો ચલી કુઠીએ અને ઇન્જો જ ઘરે વેંતા તો માની ગયો ફાંતો થીતો મળે નેરો ખપે ને મપ્પા જમાને પ્રમાણે વર્તન કયો ખપે હે ભત્રીજો એ હકરા એ આવ જપડે આકરા લે તાળ પડે છે લે આ તને ખબર નથી ઘરમાં વાત થતી જો તરકા કે હું કહેતી હતી ઈ તો એક તે માલ માં જવાની કે બર્તન લીધી આવો એમ કરતા હતા ના રે ના મુનગે કે તમે જાજો આના તેડવાનો વિપલાને તેડતા જાજો ભેગો હે ઓય આપણે હાલવા આના તેડો ભલી બની પેલો ઓ ઓય એ તો ઈ રાજી થાય છે હાલો તો થાય આજ તો ચાટા પર રવાના એને દીધા આનંદના તેડવા હાલ્યા રકાવાય આનંદના તેડવા હાલ્યા રે લો એ અરવારો એવો ને આ ધૂળ ની ઉડે એ કે વાયરો મોરો છે ને એટલે ઉડે ના વાયરો નથી હો ને તું હજી નમકો છે આપણા રાજમાં મહારાજા રહ્યા ને અજમલજી હે આ એના ઘોડા આવે છે અને ઈ જો આપણે આજે હારે કામે જાય છે ને આપણને હામાં આવશે ને થી અપસકર ઈ તો હાલે જાય આપનો હો આટા છે ના એનું મોતા જોવું પડે ને રાજા મહારાજા છે એવો ભાગ્ય હે ઓ અભાગ્ય છે બચારાને ભગવાને વિયા દીધા નથી એટલે વાંચ્યા કહેવાય હારે કામે જાય ને તો એના મોજ હોય તો અપસકર થાય અહીંયાથી વરિયા પાછા આવે પાથરથી પાછા પ્રધાનજી જી મહારાજ આ સામેના રાયકા ભાઈઓ આપણી ઘોડેશ્વરી જોઈને પાછા કેમ ફર્યા માટે તેની તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજાની ઘોડેસવારી જોઈ અને તમે પાછા કેમ ફર્યા? ના એવું કાંઈ નથી ભાઈ. તમારા મહારાજાની ઘોડેસવાર જોઈને પાછા નથી વર્યા. અમે તમારા કામે જતા હતા ને અમારી વસ્તુ ભૂલી ગયા. તમારી વસ્તુ તો બધી તમારી સાથે છે, શા માટે જૂઠું બોલી રહ્યા છો? જૂઠું તો ન બોલીએ પણ તો અમને શું બીક લાગે. રાજા મહારાજા એને જો સાચું કહેશું તો ખોટું તો નહીં લાગે ને, એટલા માટે અમે ખોટું બોલીએ. મહારાજ, રાયકા ભાઈઓ એમ કહે છે કે અમે સત્ય બતાવશું તો તમારા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, રાયકા ભાઈઓને કહો કે જો તમે સત્ય હકીકત જણાવશો તો રાજ તરફથી યોગ્ય ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો ભગવાન શિવશંકરની આણ છે. ભગવાન શિવશંકરની આણ ના લેવાય, જે જડે રોકડું લઈ લેવાય. લક્ષ્મી રે મોમે મારી સગુણા હૈયા કેરો મારો હાર, સગુણા હૈયા કેરો મારો હાર. આવેલા છાને લક્ષ્મી રે મોમે મારી. હરે રેખા ભાઈઓ, લાછો ને લક્ષ્મી બવે કુંવરીઓ, સગુણા હૈયા કેરો હાર, છતાં હું વાંચ્યો કેમ કહું રાયકા ભાઈઓ? સત્ય વાત છે અંધાતાર. એ કુંવરીઓ છે એ તમારી નથી,
તમારા ભાઈની છે, દીકરીના બાપ પર વાંચ્યો નથી કહેવાતો બાપુ. એટલા માટે જ બાડો બોબડો અંધો લુલો જો ગાદીનો વારસદાર હોય ને, એટલા માટે તમને કહીએ છીએ. હરાયકા ભાઈઓ, તમારું કામ કેવું સત્ય છે પ્રધાનજી. જી મહારાજ. હરાયકા ભાઈઓને યોગ્ય ઇનામ આપી અને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. હરાયકા ભાઈઓ, સવારે સોનાનો સૂરજ ઉગે, હા પ્રેમથી આણલા તેડવા જજો. હવે તમારા રસ્તામાં ક્યારે આડો નહીં આવું રાયકા ભાઈઓ. અવશ્ય જાશો. પ્રધાનજી, જી મહારાજ. આ પોકરગઢના લોકો ભુજને ખૂબ મેળા મારી રહ્યા છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે આપણી ઘોડેશ્વરી અહીંથી પાછી વાળો પ્રધાનજી. જેવી તમારી આજ્ઞા. રાજા ને વરદાન દેવું જાલિયા, જાલિયા રાજને દરબાર, જાલિયા રાજને દરબાર, રાજાને વરદાન દેવું જાલિયા. હું કોણ? દિલ્હી નગરીનો રાજા સવાલ શાહ. આજ ઘણો સમયથી હું મારા દિલ્હી શહેર તરફ ગયો નથી. મારા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે તેની ખબર પૂછવા માટે ચાલ આજ હું મારા વાલા પ્રધાનને બોલાવી અને મારા દિલ્હી શહેરની ખબર લઉં. આજ સવાલ શાહ બોલાવે પ્રધાન આવજો રે, આજો આપણે દરબાર આવજો દિલ્હી ને દરબાર. આજ સવાલ શાહ બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજાના બોલાવા પ્રધાન આવીએ, હવે આપણે દરબાર, હવે આપણે દરબાર. રાજાના બોલાવે પ્રધાન આવીએ રે. મહારાજજી સલામ આલેકુમ. વાલેકમ સલામ. કહો મહારાજ, અત્યારે બોલાવવાના કારણ? પ્રધાનજી, જી મહારાજ. આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણા શહેરની અંદર તો બરોબર રીતે ચાલી રહ્યું છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. આપણા દિલ્હી દરબારની અંદર કોઈ વાતની ખામી તો નથી ને? નહીં મહારાજ, કોઈ વાતની ખામી નથી. તો હા પ્રધાનજી, આજ મારો જન્મ દિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. એ નિમિત્તે જે મેં આપને કામ સોંપવામાં આવ્યું હતું તે સર્વે પૂર્ણ થયું કે કાંઈ અધુરાશ છે? અરે મહારાજ, આપના કહેવા મુજબ દેશ વિદેશ રાજાની પત્રિકા મોકલી છે, પણ મહારાજ પણ કહેતા અચકાવાનું કારણ પ્રધાનજી? અરે મહારાજ, આજ આપનો જન્મ દિવસ રાજા અને રૈતને ઉપસ્થિત કર્યા છે. આપના જો સખા મિત્ર ભૈરવસિંહ ન હોય તો લાખોના ખર્ચા પાણીમાં જાય મહારાજ. કોણ મિત્ર ભૈરવસિંહ? જી મહારાજ. આ શું? આજ મારો જન્મ દિવસની ઉજવણી અને આ પ્રસંગે જો આજ મારો સખા મિત્ર ભૈરવસિંહ ન હોય તો આજ અમારા જન્મ દિવસની ઉજવણી પણ મિથ્યા જાય. માટે પ્રધાનજી, જી મહારાજ. આજ ને આજ દિલ્હી દરબારની અંદર મિત્ર ભૈરવસિંહને બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે સવાલ સના બોલાવે ભૈરવસિંહ આવજો. દિલ્હી શહેરની બજાર, દિલ્હી શહેર પડ્યા તમારા કામ. સવાલ સના બોલાવે ભૈરવસિંહ આવ્યા. અરે પ્રધાનજી, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના મિત્ર સવાલ સે બોલી રહ્યા છે. કોણ મિત્ર ભૈરવ? સવાલ શાહ. સલામ માલેકમ. મિત્ર ભૈરવસિંહ, માલેકમ સલામ. અરે મિત્ર સવાલ શાહ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા મિત્ર ભૈરવસિંહ, આજ મારો જન્મ દિવસની ઉજવણી. આ પ્રસંગે કદાચ મેં આપને પત્રિકા લખી હશે, આપના રાજની અંદર આપને મોડી મળી હોય અને કદાચ આવવામાં મોડું થયું હોય તો આજ માફ મને કરજે મિત્ર ભૈરવસિંહ. નહીં સવાલ શાહ, કદાચ તમે મને પત્રિકા લખી હશે, કદાચ મારા રાજની અંદર આવી હોય અને કદાચ મને મોડી મળી હોય, મને આવવામાં મોડું થયું હોય
તો મિત્ર સવાલ સા માફ મને કરી દેજે. ઠીક છે મિત્ર ભૈરવસિંહ. પ્રધાનજી. જી મહારાજ. મિત્ર ભૈરવસિંહ, આજ આપણા દિલ્હી દરબારની અંદર આવ્યા છે, આપણા આંગણા પાવન કર્યા છે, તો કસુંબા લાવો. બંને મિત્ર સાથે મળી અને આજ કસુંબાની મોજ માણી. જેવી તમારી આજ્ઞા. હા મિત્ર ભૈરવસિંહ, એમ તો કહો મિત્ર કે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે મિત્ર ભૈરવસિંહ? અરે મિત્ર સવાલ શાહ, જો તમારા જેવા મિત્ર હોય તો મારા રાજની અંદર શું વાતની ખામી હોય? અરે સવાલ શાહ, એમ કહો કે આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યા છે? હા મિત્ર ભૈરવસિંહ, મારા રાજની અંદર તો બરાબર રીતે ચાલી રહ્યું છે. એ છતાંય આજ આપ મારી સાથે છો એ મને અતિશય આનંદ છે મિત્ર ભૈરવસિંહ. આજ મારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે મિત્ર. લો મિત્ર ભૈરવસિંહ, આજ મારા દિલ્હી દરબારની અંદર આવી અને આજ અમારા આંગણા પાવન કર્યા છે મિત્ર ભૈરવસિંહ. આ કડવા કસુંબા આજ તમારા હાથે મીઠા કરો. મિત્ર સવાલ શાહ, કસુંબા પીધા, કસુંબાની મોજ માની. આજ તમારો જન્મ દિવસ, ખુશિયાલીનો પ્રસંગ. મોટા મોટા રાજવીઓ પધાર્યા છે, આ મોટા મોટા વડીલો પધાર્યા છે. આજ તમારા જન્મ દિવસ નિમિત્તે આજ મારી પાસે એવી વસ્તુ માંગો કે તમે જિંદગી પર યાદ કરો. નહીં મિત્ર ભૈરવસિંહ, મિત્ર માગવાનું મારે ન હોય, કારણ કે આજ તો મારા આંગણે આવી અને આ મારા આંગણા પાવન કર્યા છે મિત્ર ભૈરવસિંહ. આજ માગવાનું મારે ન હોય, આજ માગવાનો વારો તમારો છે મિત્ર ભૈરવસિંહ. નહીં મિત્ર સવાલ શાહ, આપ તમને ઘણી આપી ચૂક્યા છો. એક વખત આવ્યો ત્યારે સુંદર મજાની મને સિંહોરી તરવાલ આપી, જે આજ મારા રાજની અંદર પડી છે. બીજી વખત આવ્યો ત્યારે સુંદર મજાનો મને અશ્વર ઘોડો આપ્યો. જ્યારે શિકાર કરવા જાઉં છું ત્યારે જ્યાં તમારી મેળવું છું. આજ મિત્ર, આજ તમારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. આજ તમે એવી વસ્તુ માંગો કે આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહને જિંદગી ભર યાદ કરો મિત્ર. મિત્ર ભૈરવસિંહ, ખરેખર મિત્ર આજ માગવાનું મારે ન હોય. આપ આટલો આગ્રહ કરી રહ્યા છો, આજ મારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે મિત્ર. જો આપ આટલો આગ્રહ કરી રહ્યા હો તો માગીશ જરૂર. માગતા પહેલા મને એક વચનની જરૂર પડશે મિત્ર ભૈરવસિંહ. અરે મિત્ર સવાલ શાહ, આ તમે શું વાત કરો છો? કલ્યાણપુરના રાજા ભૈરવસિંહ ઉપર તમને વિશ્વાસ નથી કે આજ તમને વચન માંગવાની જરૂર પડી મિત્ર સવાલ શાહ? હા મિત્ર ભૈરવસિંહ, વચન એટલા જ માટે માંગુ છું કારણ કે વચન જો ભાઈ ભાઈ ની અંદર જરૂર પડતું હોય તો આપણે તો બંને મિત્ર. મિત્રમાં બે ભાગ છે મિત્ર ભૈરવસિંહ. જ્યારે તું એક હિન્દુ રાજા છે, જ્યારે હું એક મુસ્લિમ રાજા છું, એટલા જ માટે કહું છું મિત્ર ભૈરવસિંહ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું ભૈરવસિંહ. અરે મિત્ર સવાલ શાહ, મારા એક નહીં અનેક વચન છે મિત્ર, આપને જોતું હોય માગી લ્યો યા. મિત્ર ભૈરવસિંહ, વચન તો આપ સેજે આપી ચૂકશો. વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ આ ક્ષત્રિય બચ્ચાનું વચન મિથ્યા ન જાય. નહીં મિત્ર સવાલ શાહ, જેવી રીતે મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી, એવી જ રીતે આ રજપૂત બચ્ચાના મુખેથી નીકળેલું વચન કોઈ દિવસ મિથ્યા જતું નથી. માગી લ્યો મિત્ર. મિત્ર ભૈરવસિંહ, આપ આટલો આગ્રહ કરી રહ્યા છો તો આપ પણ સાંભળી લો કે તમારી પુત્રી પણ ઉંમર લાયક થઈ છે અને મારો પુત્ર પણ ઉંમર લાયક થયો છે. બંનેને વિશાળ કરી અને હજુ આથી વિશેષ દોસ્તી ચલાવી મારી ઈચ્છા એ છે. કહે ભૈરવસિંહ, આપની શું ઈચ્છા છે? સવાલ શાહ, ભૈરવસિંહ, તલવાર મ્યાન કરો. એનું કારણ એ જ કે આપ વચન આપી અને આજ આપ લાચાર બની ચૂક્યા છો. નહીં સવાલ શાહ, તું એક મુસ્લિમ રાજા, હું એક હિન્દુ રાજા. મારી પુત્રી તારા બાળને પડાવ તો મારા હિન્દુ સમાજમાં રાજપૂતપુરમાં કલંક લાગે કે ભૈરવસિંહ એવો કમજોર અને કાયર હતો, એની પુત્રી તારા બાળને પડાવી. આ વચન કોઈ રીતે નહીં બને સવાલ શાહ. ભૈરવસિંહ,
એટલા જ માટે મેં આપની પાસે વચન માંગ્યું હતું તો કહી દે કે આજ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહ નું વચન આજે મિથ્યા ગયું. નહીં સવાલ સા, મેં તને વચન આપ્યું તું નીતિ માટે અનીતિ માટે નહીં. મેં તને વચન આપ્યું હતું સંબંધો જાળવા માટે, સંબંધો તોડવા માટે નહીં. સવાલ સા ભૈરવસિંહ, આપ તો જાણો જ છો કે છબાલો કેટલો અહંકારી છે, કેટલો અભિમાની છે. મિત્ર ભૈરવસિંહ, લીધેલી વાત કરાવી છોડતો નથી. મિત્ર ભૈરવસિંહ, હજુ પણ કહું છું વચનનું પાલન કરી લે, એમાં જ તારો સાર છે. ભૈરવસિંહ, સવાલ સા, હું પણ એક કમજોર કે કાયર નથી. હું પણ એક હિન્દુ બચ્ચો છું જેને સીવણનું ધાવણ ધાવ્યું છે. છબાલ સા, આજ તને તારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. તને જોઈએ તો મારું કલ્યાણ પર રાજ સોંપી દઉં, ઇથે વિશેષ જોઈએ તો મારી આ સિંહોરી તરવાલ આપી દઉં, ઇથે વિશેષ જોઈએ તો કાટ તરવાલ મેથી બહાર ઉતારી લે મારું શીશ. પણ આ વચન કોઈ રીતે નહીં બને. સવાલ સા ભૈરવસિંહ, તો મારી પાસે પણ શું નથી? રાજ છે, પાટ છે, ધન છે, દોલત છે. મિત્ર, હું તમારા મુખથી બોલે છું એ જ વસ્તુ લેવા માંગુ છું. મિત્ર ભૈરવસિંહ, કદાચ આ પ્રેમથી આપીશ તોય પણ લઈશ, અને કદાચ પ્રેમથી નહીં આપે તો લડાઈ કરી અને વસ્તુ મેળવીશ. મિત્ર ભૈરવસિંહ, સવાલ સા, હું પણ એક કમજોર કે કાયર નથી. હું પણ એક હિન્દુ બચ્ચો છું. બેટા વિચાર કરી લે, આજ તારો જન્મ દિવસ આજ મૃત્યુ દિનમાં પલટાઈ હશે. તારી દિલ્હી દરબારની ધરતી આજ લોહી રંગાશે, કારણ કે આજ ક્ષત્રિય બચ્ચાની તરવાલ મ્યાથી બહાર છે. વિચાર તમે કરી લો. સવાલ સા મિત્ર ભૈરવસિંહ, હજુ પણ તને કહું છું આજ દોસ્તી દુશ્મનીમાં પલટાઈ જશે. હજુ વિચાર કરી લે, વચનનું પાલન કરી લે. ભૈરવસિંહ, એમાં જ તારો સાર છે. નહીં. સવાલ સા, મેં તને વચન આપ્યું તું નીતિ માટે અનીતિ માટે નહીં. મેં તને વચન આપ્યું તું સંબંધો જાળવા માટે, સંબંધો તોડવા માટે નહીં. સવાલ સા, આજ તમે વિચાર કરી લો, કારણ કે આજ તમારો જન્મ દિવસ આજ મૃત્યુ દિનમાં પલટાઈ જશે. તમારી દિલ્હી દરબારની ધરતી આજ લોહી રંગાશે, કારણ કે આજ ક્ષત્રિય બચ્ચાની તરવાલ મ્યાનથી બહાર છે. આજ વિચાર કરી લો. મિત્ર ભૈરવસિંહ, આટલું કહેતા હજુ નથી સમજતો તો તું તો જાણે જ છે કે છબાલો કેટલો અહંકારી છે ને કેટલો અભિમાની છે. મિત્ર ભૈરવસિંહ, તો જોઈ લે આ સવાલ સાની મૂછ કેવી આટિયારી છે. અરે સવાલ સા, મૂછ નાખી આટિયારી, મૂછ નાખી છે આટિયારી, પણ એમાં પાણી નથી. સવાલ સા ભૈરવસિંહ, તો જોઈ લે આ સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે સવાલ સા, તરવાલ રાખી છે ધારદાર, તરવાલ રાખી છે ધારદાર, પણ તે વાપરી જાણી નથી. સવાલ સા ભૈરવસિંહ, હું આ તારો બકવાસ સાંભળવા માંગતો નથી, તો ઉઠાવ તલવાર અને તૈયાર થઈ જા. તો સાંભળી લે, સિક્કા બળે મુજે ના બતડા, રણયુદ્ધના મેદાનમાં હક મારી સાંભળી સીધ હવે વન રાજમાં. ઉઠાવ તલવાર અને તૈયાર થઈ જા. ચાલ તૈયાર થઈ જા. जिनाब 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 जिनाब
આ રણ જંગલની અંદર ઘણા સમયથી હું ફરવા માટે નીકળ્યો નથી, તો ચાલ જરા હું રણ જંગલની અંદર ફરવા માટે જાઉં. અરે આ મારા જંગલની અંદર મારા મઢુલીની પાસે કોઈ માનવનો મૃતદેહ પડ્યો છે, તો ચાલ તેને હું સજીવન કરું. હે ઉઠો ઉઠો બાલુડા, હે ઉઠો ઉઠો બાલુડા, તમને બાળીનાથ જગાડે. ઉઠો તમે નિંદરાયો ત્યાગો દિયો, ઉઠો ને બાલુડા આજ બાળીનાથ જગાડે, બાળીનાથ જગાડે. અરે ગુરુ બાળીનાથ, તમે મને આજ સજીવંત કર્યો, પણ મારામાં શક્તિ નથી. જો તમે મને શક્તિ આપો તો એ શક્તિ વડે મારા દુશ્મનનો નાશ કરું ગુરુદેવ. હા બાળક, તને સજીવનની સાથે હું એક 12 કળાનું બળ આપું છું, અને સાથે સાથે તને એક વચન પણ આપું છું કે જ્યાં સુધી આ સૃષ્ટિની અંદર મારો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારું મૃત્યુ નહીં હોય. આ જા તને બાળીનાથ ગુરુનું વચન છે, અને હા શિષ્ય, અને એક બોધ પણ આપું છું કે જીવનની અંદર ક્યારે અભિમાન નહીં કરતો. જો અભિમાન કરીશ તો એનું પરિણામ સારું નહીં હોય. જા તને બાળીનાથ ગુરુનું વચન છે. હવે હું પણ જોઉં છું કે સબર એના પુત્ર એના વૈસાર કેમ કરે છે. હવે હું પણ જોઉં છું કે મારા પુત્રનો વિશાળ કરતા હવે મને કોણ અટકાવે છે. હું પણ જોઉં છું. कौन भैरवसी? भैरवसी नहीं पर भैरव राक्षस तारो अरे पापी, एक वक्त तो मैं तने जीवित छोड़ी दीधो, फरी एज रस्ते पाछो आयो छे. जो तने तारी जिंदगी प्यारी होय तो समालसानो रस्तो छोड़ी અહીંથી પાછો ચાલો જા. અરે સમાલસા, હું પણ જોઉં છું કે તારા પુત્રના વવિસાર કેમ કરે છે. અરે પાપી, હજુ તને આટલું અભિમાન છે? હા, તો ચાલ તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. પોકરનગર નગરી જાઉં અને પોકરગઢ ઉજાડ કરું.
પ્રધાનજી, જી મહારાજ. હા પોકણગઢના લોકો બુજને ખૂબ મેળા મારી રહ્યા છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે રંગભોલમાંથી રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા. અવયાજ પ્રધાન બોલાવે મહારાણી આવજો આવજો રંગા મોલની મોજાડી આવજો રંગા મોલની મોજાડ પ્રધાન બોલાવે મહારાણી આવજો. પ્રધાનજી બોલાવે ને રાજમાતા આવ્યા છે રાજને દરબાર આપણો દરબાર પ્રધાનજી બોલાવ્યા મહારાણી અરે પ્રધાનજી અત્યારે અચાનક બોલાવવાનું કારણ? મહારાજ શ્રી બોલાવી રહ્યા છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. અરે પતિદેવ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? અરે સતી, બોલાવાના કારણ તો એ જ કે આ પોકણગઢ નગરની વસ્તી આપણને ખૂબ મેળા મારી રહ્યા છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. જો આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ વડા શંભુનું તપ કરવા માટે જઉં સતી. હા સ્વામિનાથ, આપને કોને કોને મેળા માર્યા? અરે સતી, મેળાની વાત કરું તો જ્યારે હું નગર ચર્ચા જોવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી ખેડૂત ભાઈઓ આવ્યા. એ પણ આપણી ઘોડેશ્વરી જોઈને આપણા મોઢા જોઈને પાછા વળી ગયા સતી. ત્યારબાદ રાયકા ભાઈઓ હાણલા તેડવા જઈ રહ્યા હતા ત્યારે મારા મુખડા જોઈ હે પણ અક્ષુભન અનુભવી પાછા વળી ગયા સતી. માટે આ પોકણગઢની રયત એમને આ રાજાને જોવા નથી માંગતી સતી. તેથી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ થોડા શંભુનું તપ કરવા માટે જાઉં છું. હા સ્વામિનાથ, આપણું પણ કેવું સત્ય છે અને રાયકાભાઈ અને ખેડૂત ભાઈઓનું પણ કેવું સત્ય છે. કારણ કે આપણે ત્યાં પુત્ર નથી અને પુત્ર વિના આપણે વાંચ્યા અભાગ્યા અપસુકોની છીએ. તો મારે એટલું જ કેવું છે સ્વામિનાથ કે આપણી દીકરી સગુણા પણ હવે ઉંમર લાયક થઈ ગઈ છે. માટે તેમનું વિવિસાળ કરી અને આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ ભોળા શંભુના દર્શન કરવા માટે જાશો. હા સતી, ખરેખર તમારું કેવું પણ સત્ય જ છે કે કુંવરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે. તો ચાલ હે કુંવરી સગુણાના વિવિસાળ હું પહેલા કરતો જાઉં, ત્યારબાદ હું કાશી વિશ્વનાથ સીધાઉં. પ્રધાનજી, જી મહારાજ. નગરમાંથી પંડિતજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. મહારાજ, પંડિતજીને જાતે જઈ એને બોલાવી લાવો. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. હા બાપુ, આમ અચાનક બોલાવ્યા, અમારા શું કામ પડ્યા છે? હા પંડિતજી, બોલાવાના કારણ તો હે જ કે અમારી કુંવરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે. તેના વ્યવિચાર માટે આપને શ્રીફળ જીલાવા જવાના છે પંડિતજી. અને પંડિતજી, હા શ્રીફળ આપ અહીંથી દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદર ન જશો. કારણ કે પિંગલગઢ રાજવી પઢિયાર અને અમને આજ 20 વર્ષના વેર છે, 14 વર્ષના બોલા છે. માટે સગુણાના લાયક સારો કોઈ મૂર્તિઓ જોઈ હા બીજી જગ્યાએ હા નારીનો સ્વીકાર કરાવીને આવશો પંડિતજી. જેવી મહારાજ આપની આજ્ઞા. આજે હરખે હે મંગે પંડિત ગાલિયા દેશને વિદેશ ગાલિયા દેશને પરદેશ હરખે હે મંગે પંડિત આદેશ ભર્યા પંડિત
પરદેશ ભરી જા આદેશ ભર્યા પંડિત હા પરદેશ ભરી જા હોય શકુણાના શકુણાના गुजरात भरा पंडित मारवे में फरिया गुजरात भरा पंडित हाया तू मारवाड़ फरिया होई शकुणाना नगरी नो राजवीरे बढ़िया होए मेरा नाम हम केड़े रे कटारी में न जमर डले हदसी होरी तलवार हमारा जरे बोलावे पता ना वजरे अरे राज ने दरबार આજે રાજાના બોલાવા પ્રધાન આવ્યા રે આવ્યા આપણે દરબાર રાજાના બોલાવે પ્રધાન આવ્યા રે મહારાજજી નમસ્કાર સુખી રહો અરે મહારાજ અત્યારે બોલાવવાના કારણ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે આપણા રાજ્યની અંદર તો બરોબર રીતે ચાલી છે મહારાજ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર ગરીબોને દાન કઈ રીતે પહેરે છે ગરીબોને દાન એ પણ બરોબર રીતે પહેરે છે મહારાજ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર ગાયોને ઘાસ પક્ષીઓને ચણ કઈ રીતે પહેરે છે અરે મહારાજ ગાયોને ઘાસ પક્ષીઓને ચણ અને મહારાજ ભૂખ્યાને અન્ન બરાબર રીતે પહેર્યા છે મહારાજ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર કોઈ વાતની ખામી તો નથી ને નહીં મહારાજ કોઈ વાતની ખામી નથી તો હા પ્રધાનજી આપણા રાજ દરબારની અંદર કસુંબા કરાવો જેવી તમારી આજ્ઞા તરાવડીની કોર પાણી ગયા તા પાણી વરતાને જોસાયો હે યુજી તરાવડીની કોર પાણી ગયા તા પાણી વરતાને જોસાયો हे गंगा यमुना पेड़लू ने टिंकानी ईडोनी गंगा यमुना पेड़लू ने टिंकानी ईडोनी नजरू डाली हालू तो ये लागे नजरू कोनी हे वागे शरणाई ना सूर पानी गया था पानी भरता रे જોસાયો આ વાગે આ બંસરી ના સૂર પાણી ગયા તા પાણી
વરતાને જોયું સાયું હે બોલે અષાઢી ના મોર પાણી જાતા પાણી વરતાને જોયું સાયું હે બોલે અષાઢી ના મોર પાણી જાતા પાણી ભરતાને જોસાયો હે ઊંચી તરાવડીની કોર પાણી જાતા પાણી ભરતાને 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 જોયો હવે તો રખડી રખડી અને હું પણ થાકી ગયો છું. આહા પનગટ ઉપર બહેન પનિયારી પાણી ભરે એને પૂછું આહા કિયા નગર અને કિયા રાજા રાજ કરી ગયા છે. આવા દેશી રે વિદેશી વીરા મારા વીર ને આપણું વીરાનગર તણી ઓળખાણ આપણું વીરા શેર તણી ઓળખાણ વિંગડગઢ નગરી ને પટિયારી રાજા આવા પીગળગઢ નગરીને પટિયારી રાજા રાજ કરે. હા મારા વીર, જે સામે દેખાય છે એ પિંગલગઢ નગર છે અને પટિયા રાજાના રાજ ચાલી રહ્યા છે વીર. વાહ પ્રભુ વાહ. મહારાજા અજમલ રાયે મને વારંવાર ના પાડી હતી પંડિતજી દેશ જાજો પ્રદેશ જાજો પણ ભૂલી ચૂકે એક પિંગળગઢને પાદરે ન જશે. પણ હવે તો જવા બેન સગુણાના લેખ જરા દરવાજે પૂછું કે દરવાજે કોણ છે? દરવાજે રાજાનો પ્રધાન છે. તમારે શું કામ છે? તમારા મહારાજને કહો કે બહારે આપણે એક ભૂદેવ મળવા માંગે છે. તમે અહીં થોભો, હમણાં જ પૂછીને આવું છું. મહારાજ આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા પ્રધાનજી, તેને ઘણી ખુશીથી અંદર આવવા દો. ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. જય હો પંડિતજી જય હો. આવો ક્યાંથી આવો છો અને શાક કાજે આવો છો? હા બાપુ, હું પોકરણગઢ નગરીથી આવું છું. મહારાજા અજમલ રાયની પુત્રી સગુણા એનું શ્રીફળ હું આપના કુંવર સાથે જીલાવા આવ્યો છું. પોકરણગઢ અજમલ અને એની પુત્રી સગુણા, હા વાત કરાય ભી નહીં બની શકે પંડિતજી. આપ જે રસ્તે આયા છો તે રસ્તે પાછા ચાલે જાઓ. હા બાપુ, તમને અને મહારાજા અજમલને આવું છે શું? મારે અને અજમલને આજ 20 વર્ષના વેર અને 14 વર્ષથી અબોલા છે. માટે જ કહું છું પંડિતજી, આપ જે રસ્તે આયા છો તે રસ્તે પ્રેમથી પાછા ચાલે જાઓ. હા બાપુ, જો વેડને વાળવું હોય, જો વેડને મટાડવું હોય તો એક ઉપાય છે. એવો તો વળી કેવો ઉપાય છે? ઉપાય વિશે આપ વાત કરો. હા બાપુ, કાં તો દીકરી દીધે વેર વરે અને કાં બાપુ દીકરી લીધે વેર વરે. પંડિત ની કઈ વાત પણ સત્ય છે. કારણ અજમલને જીતવાની બાજી આજ મારા હાથમાં આવી છે.
અજમલ એક પુત્રીનો પિતા છે તો હું એક પુત્રનો પિતા છું. અજમલને વેવાઈ કરી અને લાચાર કરીશ. પછી જોઈશું આમાં જીત કોની, અજમલની કે આ પઠિયારની. માટે પ્રધાનજી, જી મહારાજ. રાજમાજી કુંવર પ્રતાપને બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે પ્રધાનજી બોલાવે પ્રતાપ આવજો. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પ્રધાનજી બોલાવે પ્રતાપ આવ્યા. અરે પ્રધાનજી, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલી રહ્યા છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો. અરે પિતાશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા પ્રતાપસિંહ, આવેલ પંડિત પોકળગઢથી આવેલ છે અને આપનો પેટા દુસો અજમલ તેમની પુત્રી સગુણાનું શ્રીફળ આપની સાથે જીલાવાય છે. તેમાં તમારે શું કહેવું છે? અરે નહીં નહીં પિતાશ્રી, આજ આપને અને અજમલને 20 વર્ષથી વેરાને 14 વર્ષના બોલા છે. માટે આ નારિયેળનો સ્વીકાર તમે કદાપી નહીં કરી. અરે પંડિતજી, આપ જોઈ શું રહ્યા છો? આપને જિંદગી પ્યારી હોય તો જે રસ્તે આયા છો તે રસ્તે પાછા ચાલે જાઓ, નહીતર ધરથી મસ્તક અલગ કરવામાં આવશે. શાંત થાઓ, શાંત પ્રતાપસિંહ. તલવાર મ્યાન કરો. હા બાજી, આપના પિતા પઢિયારના હાથમાં છે. કારણ કે આપણે અજમલને વેવાઈ કરી અને લાચાર કરીશું. પછી જોઈશું આમાં જીત કોની, અજમલની કે આપના પિતા પઢિયારની. માટે આપ શ્રીફળનો સ્વીકાર કરો. પંડિતજી, જી બાપુ. કુંવરને શ્રીફળ જીલાવો. જેવી આપની આજ્ઞા. લીલુડા નારિયેળ ઘીનો પ્રતાપ ભાઈ, પંડિત જીલાવે તેમ જીલો રોલ. લીલુડા નારિયેળ આવ્યા બાપુજી, પંડિત જીલાવે તેમ જીલો 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 રોલ. હા બાપુ, મેં કુંવરને શ્રીફળ તો જીલાવી દીધા છે. હજુ ઘણું કામ બાકી છે પંડિતજી. કુંવરને શ્રીફળ જીલાયા તો શું થયું? માંડવાના મુહૂર્ત જો. જેવી આપની આજ્ઞા. એવી હેલી રે ધીના બનાય મે ફેર આવ્યા માંડવાના મુહૂર્ત આવ્યા શુભ રે ઘડીએ રે. હેલી રે ધીના બનાય મે ફેર. આ બાપુ, માંડવાના વ્રત તો શું છે? માંડવાના મુહૂર્ત શુભ હોય તો શું થયું પંડિતજી? ગણેશ પાટે બેસાડો. જેવી બાપુ આપની આજ્ઞા. ગણેશુ ઢાળા વાળા રંગે પાળા, આવો ને કરવા એવ રે મારા ગણેશ ઢાળા. એતરી શનોટી જેવો શરણો આવે, એતરી શનોટી જેવો શરણો આવે. એના જોને આવાન રે મારા ગણેશ. આ મહારાજ ગણપતિ પાટે આવી ગયા. ગણપતિજી પાટે તો શું થયું પંડિતજી? કંકોત્રી લખો. જેવી મહારાજ આપની આજ્ઞા. કંકો છાડી હરલક કંકો રે માલખવા જગદીશ ગોતી નામ ગણપતિ પાટે આવજો. પાછળ લખવા
ખાઈ અને તૈયાર થઈ ગઈ છે. પ્રધાનજી, જી મહારાજ, પંડિતને દક્ષિણા આપી વિદાય મહાન કરો. જેવી તમારી આજ્ઞા. અને હા પંડિતજી, હા પત્રિકા લઈ જાઓ અને તમારા મહારાજા અજમલને કહેજો કે પટિયાર રાજા ધ્યાન જોડી પધારે છે, તેના સમયની તૈયારી કરે. જેવી મહારાજ આપની આજ્ઞા. अजमल, है तू पर हमारा हाथ मारी छटकी क्या जैसे, कारण धक्का पड़े मुझे नाम तड़ा, युद्ध तड़ा मैदान में पटियार के नाम थी रैयत थर थर था.